આગળ તો જતા આ વધારે મૂળથી ને જમીનમાં વધારે લેશે, બરાબર, આગળ જતા હજી છોડ તમારો મજબૂત રહેશે. મજબૂત રહેશે. બરાબર, બેઠકમાં ને બધામાં તમને લાગે છે ફાયદો થશે? ફાયદો થશે 100%. રવજીભાઈ નામ ને તમારા, અને આપણે ગામ કયું લાગે? ત્રંબો ત્રંબો, અને તાલુકો ઉચ્ચ ભુજ. બરાબર લાગે. બરાબર, તો અહીંયા તમારે વાપરે લગભગ 20-22 દિવસ થયા. 20 દિવસ થયા. જે તમારા જમણા હાથમાં છે એમાં અંકુરાયમ આમાં લાગેલું છે ને આમાં નથી નાખેલું. બરાબર, તો તમને અત્યારે ફરકમાં શું દેખાયું ખાસ? ફરક આ મૂળિયા ને મજબૂત થઈ ગયા. મૂળ આમાં વધારે નાખેલા છે જે સફેદ મૂળ કઈ એ વધારે છે. એ વધારે છે જેની આમ હા. વાટી વાળો. બરાબર, અને આમાં એ નથી એમ. છે જ નહીં. હા. બરાબર, તો અંકુરાયમ તમે કઈથી લીધેલું હતું? આપણે વિષ્ણુભાઈ કને સરકારમાં સહકાર એગ્રો ભુજથી. ભુજથી. બરાબર, તો કઈ તમારી ચર્ચા થયેલી હતી કે ડાયરેક્ટ જ તમે લીધેલું? ના, મને ચાચા એને કઈ વાપરો એમ કીધું વિષ્ણુભાઈ એમ. બરાબર, તો મતલબ શું ફાયદો થશે ને એ બધી ચર્ચા થયેલી હતી? અને એ કીધું તો મને કે ફાયદો થશે જમીનમાં અને તમને વિકાસમાં બહુ ફાયદો લાગે. થોડોક બાકી રાખજો હા. ને બાકી થોડાકમાં 8-9 એકરમાં વાપરજો. બરાબર. ને 1 એકર બાજુમાં રાખી દેજો એમ કીધું, તો એમાં ફરક છે એમ. બરાબર, તમે કેટલા કિલો વાપર્યું અત્યારે? અમારે 9 કિલો. 9 કિલો કે 9 પેકેટ? 9 પેકેટ નાખ્યા. 9 પેકેટ કિલો નતા ને, હા, એટલે એમાં 5 કિલો નાખવાના હતા. બરાબર, તો 45 કિલો તમે વાપર્યું ટોટલ? વાપર્યું 1 એકરમાં નથી, 10 એકર અને 9 એકર વાપર્યું. बराबर, 9 एकड़ में वापरिए। फसल और जड़ों से जुड़े ऐसे ही वास्तविक परिणामों की जानकारी के लिए हिंदुस्तान गम को फॉलो करें।